હેલો સ્ટુડન્ટ્સ, કેનેડા સ્ટુડન્ટ વિઝા માટે ફરીથી બે નવી અપડેટ્સ આવી છે 15th નવેમ્બરે. એમાં એક અપડેટ છે ડ્યુરિંગ ધીસ સ્ટડી જે આપણે પાર્ટ ટાઈમ જોબ કરીએ છીએ, જેની અંદર પહેલાં 20 અવર્સ વીકલી જોબ આપણે કરી શકતા હતા, એની જગ્યાએ હવે 24 અવર્સ આપણે જોબ કરી શકીશું. તો આ બહુ સારા સમાચાર છે જે સ્ટુડન્ટ્સ હવે જઈ રહ્યા છે એમના માટે, અથવા જે સ્ટુડન્ટ્સ ઓલરેડી કેનેડા સ્ટડી કરી રહ્યા છે એ લોકો માટે. અને બીજી નવી અપડેટ્સ જે છે એ છે DLI ચેન્જીસના રિગાર્ડિંગ. પહેલાં કોઈ સ્ટુડન્ટ્સ કેનેડાની અંદર ગયા પછી જો એની કોલેજ અથવા યુનિવર્સિટીઝ ચેન્જ કરવા માંગતા હતા, સો એ લોકો ફક્ત DLI ચેન્જ કરીને કેનેડા હાઈ કમિશનને અપડેટ કરતા હતા. બટ 15 નવેમ્બર પછી કેનેડા હાઈ કમિશને આ રૂલ્સની અંદર ચેન્જીસ લાવ્યા છે, અને હવે કોઈ સ્ટુડન્ટ્સ યુનિવર્સિટીઝ કે કોલેજ ચેન્જ કરવા માંગશે તો એ સ્ટુડન્ટે ફરીથી એપ્લિકેશન્સ કરવી પડશે. મીન્સ કે નવો ઓફર લેટર્સ અને નવી યુનિવર્સિટીઝ અથવા કોલેજનો પાલ લેટર સાથે વિઝા ફાઇલ અગેન મૂકવી પડશે. જેના રિગાર્ડિંગ જો તમારો પ્રોગ્રામ પ્રોપર સિલેક્શન્સમાં નહીં હોય તો તમારા વિઝા રિજેક્ટ થવાના પણ ચાન્સીસ છે. તો અમે અહીંયા સજેસ્ટ એ કરીએ કે કેનેડા ગયા પછી કોઈ પણ સ્ટુડન્ટ્સ કોલેજ ચેન્જીસ ના કરે. અને આવી જ વધારે માહિતી મેળવવા માટે તમે અમારી બ્રાન્ચનો કોન્ટેક્ટ કરી શકો, શ્રી હરિનો કોન્ટેક્ટ કરી શકો છો. થેન્ક યુ.